નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદ આનંદ મનપા ખાતે વાહવાહી મેળવવા યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર લેટ પહોંચતા તર્ક વિતર્ક સર્જાયા છે। કરમસદ આનંદ મનપામાં મહિલા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષની નિમણૂક થયા બાદ ગતરોજ સિલેક્ટેડ મીડિયા કર્મીને આમંત્રિત કરી વહાલા દલાની નીતિ અપનાવતા ઉઠેલો વિરોધ બાદ આગામી વિકાસલક્ષી કામગીરીની વાહવાહી મેળવવા યોજાયેલા સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર આશરે 1.5 કલાક મોડા પહોંચતા તર્ક વિતર્ક ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આનંદ મનપામાં મહિલા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની અધ્યક્ષની નિમણૂક સાથે સ્થાયી સમિતિની કમિટીની રચના કરવામાં આવી હતી, જે બાદ ગતરોજ મનપા ખાતે સિલેક્ટેડ મીડિયાકર્મીને આમંત્રિત કરી વહાલા દલાની નીતિ અખત્યાર કરતા ઉઠેલા વિરોધ બાદ વાહવાહી મેળવવા આગામી સમયમાં મનપા વિસ્તારમાં વિકાસલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ માટે આયોજન હાથ ધરવા અંતર્ગત યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર આશરે 1.5 કલાક મોડા પહોંચતા તર્ક વિતર્ક ઉઠવા પામ્યું હતું। જાણવા મળેલ છે, મનપા કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ મનપા ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિની સંકલન બેઠક યોજાતી હોય, જેમાં મનપા વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ અંતર્ગત ચર્ચા હાથ ધરી આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે મનપામાં મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની અધ્યક્ષની વરણી પર માન્યતાઓની પસંદગી ન થતાં મોટાભાગના વિકાસલક્ષી કામો સાંસદ ધારાસભ્યની સંકલન બેઠકમાં જ આખરી ઓપ અપાતો હોય, મનપાની સ્થાયી સમિતિને અવગણના રચાતી શકુની ચાલના કારણે કમિશનર મોડા પહોંચ્યા હોવાની ચર્ચા ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં મોટાભાગના વિકાસ સુવિધાઓ ઉપલબ્ધના કામો હાથ ધરવા સાંસદ ધારાસભ્ય દ્વારા સૂચન કર્યાના 3 કલાકમાં જ સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેના પગલે તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હોવાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતું।